જય માતાજી, જય સુરપુર દાદા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર વ્લોગમાં. તો મિત્રો આજે તમે જોઈ શકો છો મંગળવારના દિવસે અને બપોરે અહીં દારૂ છોડાવવાની ભીડ તમે જોઈ શકો છો મિત્રો. તો આવી જ રીતે દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસે આવી જ રીતે વ્યસન મુક્તિ માટે મોટી લાઈનો લાગે છે મિત્રો. તો તમે પણ દાદાના સાનિધ્યમાં વ્યસન મુક્તિ માટે આવવા માંગતા હો તો તેના પણ કોઈ બુકિંગની જરૂર નથી. તમે સોમવારે અને મંગળવારે આવી શકો છો. તો મિત્રો આપણે આગળ પણ તમને જોવા મળશે દારૂ કઈ રીતે છોડાવે છે. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો અહીં કોઈ પૂરા ધાગા કે મંત્ર તંત્ર કરવામાં આવતું નથી. ખાલી તમે દાદાના મંત્રેલું પાણી જ આપવામાં આવે છે, જે આપણે અહીં જ પીવાનું હોય છે. કોઈ ઘેરે પણ લઈ જવાની જરૂર નથી. ત્યારબાદ અહીં સલાહ અને સૂચન દેવામાં આવે છે, એ પ્રમાણે તમારે અગરબત્તી કરવાની છે અને દાદાને સાનિધ્યમાં દારૂ મૂકી દાદાને પ્રાર્થના કરીને જવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો આ લાંબી ભીડ વ્યસન મુક્તિ માટે આવેલી છે. તમે પણ કોઈ તકલીફ હોય, કોઈ દવાખાનું હોય, કોઈ પણ ઇમરજન્સી માટે તમે સોમવારે સાંજે અને મંગળવારે બપોર દરમિયાન આવી શકો છો. સાથે દાનભા બાપુની પણ મિત્રો અહીં હાજરી હોય છે. સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ બાપુ પણ અહીં હાજર હોય છે મિત્રો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આજ વ્યસન મુક્તિની લાઈન છે. સામે જે સ્વયંસેવકો બેઠા છે પાણી લઈને, તેમાંથી પાણીની પ્રસાદી લઈને નીકળી જવાનું છે. ત્યારબાદ દાદાની અગરબત્તી કરવાની હોય છે મિત્રો. તો આવી રીતે વ્યસન મુક્તિ થાય છે. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.